सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम। आत्मनात्मनौ द्वौ हि पदार्थौ। बे पदार्थ, पदार्थ नहीं आत्मा के पदार्थ पदस्य अर्थ है। आत्मा शब्द अहम शब्दનો अर्थ છે શું છે એ નક્કી કરવાનું છે। અહમનો અર્થ નક્કી કરવો એના વેદાંત। અહમનો અર્થ નક્કી થઈ જાય તો સંસાર નિવૃત્ત થઈ જાય। અહમનો અર્થ નક્કી ના થાય, અહમ વિશે ગૂંચવાડો હોય તો જીવન ગૂંચવાડો, આખું જીવન ગૂંચવાડો। 25મા વર્ષે વ્યક્તિ જે હતો 80મા વર્ષે એવો ને એવો જ ફરિયાદ ને એનું એ જ બધું, એ જ ભય, એ જ શોક। હજારો જીવનની અંદર હજારો સાધનો વસાયા જેને આનંદના સાધનો કે એવા હજારો આનંદના સાધનો વસાવીને વ્યક્તિ સતત ખુશ રહેવો જોઈએ। એનું એ જ 25મા વર્ષે કોઈ સાધનો નહોતા અને જે ફરિયાદો હતી એ જ 80મા વર્ષે હોય છે, ઇનફેક્ટ વધારે હોય છે। જો આત્માને ન જાણો તો જીવન એળે ગયું। બૃહદારણ્યક ઉપનિષદે કહ્યું આ વ્યક્તિ જાણ્યા, આત્માને જાણ્યા વગર આ જગતને છોડીને જાય, પ્રારબ્ધ પૂરું થઈ જાય, એ વ્યક્તિ કૃપણ છે। કૃપણ, કંજૂસ। તક આપેલી હું પૂર્ણ છું, બ્રહ્મ છું જાણવાની, જગતનું કારણ છું, જે કંઈ છે હું જ છું, જે કંઈ છે હું જ છું, હકીકત છે। આ વસ્તુ વાસ્તવમાં નહીં જાણીને એક મર્યાદિત વ્યક્તિ તરીકેનું જીવન કેમ મર્યાદિત? કારણ કે જે હું નથી એમાં અહમ બુદ્ધિ કરી, જેમાં અહમ બુદ્ધિ કરી એ વાસ્તવની અંદર અત્યંત મર્યાદિત વસ્તુ છે। શરીરમાં અહમ બુદ્ધિ કરી, શરીરને ગમે એટલું તમે વધારો ને, આમ વધારો કે આમ વધારો, જેમ વધારવું એમ વધારો, મર્યાદિત જ છે। કાળમાં મર્યાદિત, દેશમાં મર્યાદિત, ગુણધર્મોની રીતે મર્યાદિત। વ્યક્તિ પોતાને અત્યંત દેખાવડો કે પણ બીજી ક્યાં સુધી? જ્યાં સુધી એ બીજાને ન જુએ ત્યાં સુધી। ધેટ્સ ઇટ। જગતમાં ફરો ને તો તમને જગત સતત એક વસ્તુથી જ તમને સભાન કર્યા કરે કે તમે મર્યાદિત છો। આવું છે। હું મારી જાતને બહુ જ્ઞાની કહેતો હોઉં ક્યાં સુધી? જો મારા ઘરમાં બેઠેલો હોઉં તો બહાર નીકળો, તમે 2-4 જણ જોડે વાત કરો ત્યારે ખબર પડે કે આપણે આપણા જ ક્ષેત્રની અંદર ઘણું નથી જાણતા। એટલે શરીરની અંદર, મનની અંદર, બુદ્ધિની અંદર અહમ બુદ્ધિ કરીને તમે એક મર્યાદિત વ્યક્તિ છો નહીં, બન્યા નથી, પણ એક આવો ખ્યાલ હું મર્યાદિત છું એ ખ્યાલ લઈને ફરો છો। શાસ્ત્ર તમને કહે છે કે તમે બ્રહ્મ છો, પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે તમે અત્યારે તમારી જાતને જીવ માનો છો એ તમારો ખાલી એક ખ્યાલ છે। જીવ શિવ બની ના શકે, તમે વાસ્તવમાં શિવ જ છો, મુક્ત જ છો, મર્યાદામાંથી મુક્ત છો। મોક્ષનો અર્થ આટલો છે, હું મુક્ત છું જાણવું, હું મુક્ત થવાનો નથી। એ તો પ્રયત્ન, ગઈકાલે મેં કહ્યું સ્ટ્રગલ, મુક્ત થવાના પ્રયત્નો। અત્યારે આવો છું, થોડોક કંઈક આવો બનું, થોડોક કંઈક આવો બનું, થોડોક કંઈક આવો બનો, જે બનવું એ બનો, પણ વાસ્તવમાં જે બનશો એ તો એ મર્યાદિત જ રહેવાના છે। પેલો દેડકો જેમ પેલો ફૂલે ને કૂવાની અંદર તો દેડકો પેલા એટલે માં બતાવતી હતી પેલા એના બાળકને કે મેં આજે છે ને એક મોટી ભેંસ જોઈ। કેટલી મોટી? પેલું બચ્ચું પૂછે, ગમે એટલું ફૂલે બિચારો, કેટલો ફૂલે, એવી સ્થિતિ છે। તમે બ્રહ્મ હોવા છતાંય પોતાની જાતને આ શરીર મન બુદ્ધિમાં અહમ બુદ્ધિ કરીને વાસ્તવની અંદર શરીરમાં અહમ બુદ્ધિ કરો ત્યારે તમે ખરેખર વાસ્તવમાં કેવા છો? બ્રહ્મ છો। પણ આવો એક ખ્યાલ તમારો ઉત્પન્ન થાય, હું શરીર છું।
આવો ખ્યાલ ઉત્પન્ન થાય એટલે એક ભ્રમ ઉત્પન્ન થયો જેને કહેવાય કે હું એક મર્યાદિત છું, જીવ છું, અન્નમ સંસાર. સ્ફટિકનું એટલે મેં ઉદાહરણ આપ્યું તમને લોકોને કે સ્ફટિકને જ્યારે જુઓ તમે કે આ રંગીન છે ત્યારે રંગીન નથી. એટલે તમારા વિશેનો આવો અનુભવ હોય કે હું શરીર છું ત્યારે તમે શરીર નથી. જો જાણી લો તો મુક્ત થઈ ગયા, ન જાણો તો સંસાર યાત્રા ચાલુ રહે. એટલે હદ સુધી કે વાસ્તવમાં આ અન્ય જન્મ ભગવાન કહે છે કે મેં તને આના માટે જન્મ આપ્યો હતો, તે એળે ગયો, ચાલો ફરી બીજી તક આપો, ત્રીજી તક આપો, ચોથી તક આપો. જન્મ મરણનું ચક્ર જ ચાલુ રહે, એવી છે સ્થિતિ. એટલે વાસ્તવની અંદર આ આત્માને જાણવો એ જ જીવનનું મુખ્ય પ્રયોજન છે. એટલે એ આત્મા વિશે જ્યારે વાત કરતા મેં સવારે કહ્યું કે બે વસ્તુ છે, આત્મા અને અનાત્મા. ખરેખર બે નથી, પરંતુ આપણે વિભાગ કરવા માટે અત્યારે, કારણ કે અનાત્મામાં આત્મબુદ્ધિ થઈ છે માટે એક પૃથક્કરણ કરવા માટે આપણે આવી રીતે કહીએ છીએ કે અનાત્મા શરીર વગેરે અનાત્મા, અને હું એનો જાણનારો વાસ્તવમાં જે અહમબુદ્ધિનો વિષય, અહમવૃત્તિનો વિષય જેને કહીએ કે જ્ઞાતા. અને આ બધો જ્ઞાનના વિષયો, જેવી રીતે આ જ્ઞાનનો વિષય છે એવી રીતે તમારું શરીર એ જ્ઞાનનો વિષય છે. તમે તમારા શરીર વિશે ત્યારે જ બોલી શકો જ્યારે શરીરનું જ્ઞાન હોય. તો તમે જેના વિશે બોલતા હો એ વિષયનું તમને જ્ઞાન હોય, જેવું જ્ઞાન હોય એવું. પરંતુ ખરું કોઈ પણ વસ્તુ વિશે વર્ણન ત્યારે જ કરી શકો જ્યારે એ વસ્તુનું તમને જ્ઞાન હોય. સાચું ખોટું અધકચરું જેટલું પણ બોલી ત્યારે જ શકો કે જ્યારે તમને એનું જ્ઞાન હોય, તઈ તો બોલી જ ના શકો. અને માટે જો તમે શરીર વિશે, તમારા શરીર વિશે ઘણું કહી શકતા હો, આખી આત્મકથા લખતા હોય છે લોકો 500 પાનાની. હું આ ગામડામાં જન્મ્યો 1959માં, ત્યાંથી શરૂઆત કરે, તે 500 પાના લખે. ક્યાંય હું બ્રહ્મ છું આવે નહીં, બધું 500 પાના. હું તમારા શરીર વિશે 500 પાના ન લખી શકું, પણ મારા શરીર વિશે લખી શકું. એ બતાવે છે કે આ શરીર તો ઇન્ટિમેટ નોલેજ, અત્યંત નજીકનો જ્ઞાનનો વિષય છે, અત્યંત નજીકનો. શરીરમાં આવતા નાના નાના ફેરફારો, લોકો તો વળી એનાથી આગળ જાય છે. રોજે જુએ અરીસામાં, બધી નોંધ રાખે, કેટલા ખીલ થયા, શું થયું, કેટલો રંગ બદલાયો, આ તે બધું બધી નોંધ રાખે. કેટલો દેખાવમાં ફેર પડ્યો, કેટલા વાળ ધોળા થયા, બધું એક વસ્તુની નોંધ રાખે. એટલે એવું શરીર જ્ઞાનનો વિષય છે, તમે એના જ્ઞાતા છો. જ્ઞાતા અને જ્ઞેય ક્યારેય એક ન હોય. જો જ્ઞાતા અને જ્ઞેય એક હોય, બધા સિદ્ધાંતો તમને કહું છું, જ્ઞાતા અને જ્ઞેય એક હોય તો વાસ્તવમાં જ્ઞાન જ ન થાય. જ્ઞાન થવા માટે જ્ઞાતા અને જ્ઞેય બે ભિન્ન વસ્તુ હોવી જ જોઈએ. દાન ક્રિયા ત્યારે જ સંભવે, આપવાની ક્રિયા ત્યારે જ સંભવે જ્યારે એક લેનાર હોય અને એક આપનાર હોય. બંને લેનારા હોય તો દાન ક્રિયા ના સંભવે, બંને આપનારા હોય તો દાન ક્રિયા ના સંભવે. માટે દાન ક્રિયા ત્યારે જ સંભવે જ્યારે એક લેનાર છે ને એક આપનાર છે. એવી રીતે જ્ઞાન ત્યારે જ સંભવે જ્યારે એક જ્ઞાતા હોય અને એક જ્ઞેય હોય. જો તમને તમારા શરીરનું જ્ઞાન થતું હોય તો શરીર જ્ઞેય છે, તમે એના જ્ઞાતા છો. શરીરને તમારું જ્ઞાન નથી, તમને શરીરનું જ્ઞાન છે. સમજો, શરીર પોતે નથી કહેતું કે હું આવું છું, હું આવું છું. આ પેલો ચેતન વ્યક્તિ જે બેઠેલો છે એ શરીરને અહમ કહીને પછી બધા પોતાના વિશેના નિર્ણયો રજૂ કરતું હોય છે. શરીરને પોતાને કોઈ ગ્રંથિ નથી. જો શરીરને પોતાને ગ્રંથિ હોત કે મારે સુડોળ રહેવું જોઈએ, મારે બેડોળ ન બનવું જોઈએ, તો પછી વાસ્તવમાં આપણે અઠવાડિયા પછી અહીંથી જઈશું ત્યારે સુડોળને સુડોળ જ રહીશું. પણ અઠવાડિયા પછી સમજ, હું તો જ્યારે શિબિરમાં આવું ત્યારે મારું 3 કિલો વજન વધી જાય છે. એટલે શરીરને કોઈ પોતાની ગ્રંથિ છે જ નહીં. એ પેલો ચેતન જે બેઠો છે, જે શરીરને અહમ કહે છે. સમજો, આ વસ્તુ બહુ મોટી છે. સંસારની નિવૃત્તિ માટે અહીંયાથી જ લઈને જાઓ. મારું તો એ કહેવું છે, જે કંઈ આ બધું તમે આ પેટ ચોળીને શું ઊભું કરેલું છે, પેટ ચોળીને શું, આ તક છે જાણવાની. અને ત્યારે નહીં જાણીને પછી આ શરીરને અહમ કહીને કેટલી બધી મુશ્કેલીઓ, શરીર વિશેની, શરીરને આધારે પોતાના કોમ્પ્લેક્સીસ. મનુષ્યને મળેલી એક જ ભેટ છે અને એ છે કોમ્પ્લેક્સીસ, ગ્રંથિઓ. કોઈ બીજાના ગ્રંથિઓ નથી. આ ભેંસ તમારી સામે આવીને ઊભી રહે, એ જેવી છે એવી આવીને ઊભી રહે. તો એના શિંગડાની અંદર પેલા ઘાસના પાના વળેલા હોય તો એવી આવીને ઊભી રહે તમારી સામે. પણ આપણે ના જઈએ. આપણે તો સવારે જ્યારે બધું જરા વ્યવસ્થિત થઈ જઈએ, હું કેવો દેખાઈશ, કેવી દેખાઈશ, આ બધું. અર્થાત આ બધી ગ્રંથિઓ છે. અને પ્રત્યેક ગ્રંથિ જે પણ હોય એની અંદર આટલો એક ખ્યાલ રહેલો જ છે, હું મર્યાદિત છું.
આટલો. અમર્યાદિત છું એવો કદી ખ્યાલ જ નથી. હું મર્યાદિત છું એ પ્રકારનો ખ્યાલ છે. એટલે પોતાના વિશેનો એક ગ્રંથિ જે છે એ ગ્રંથિ, અને એ ગ્રંથિ રહેવાની જ છે, કારણ કે મનુષ્યનું મન વાસ્તવની અંદર જેમાં ચૈતન્ય જે છે પરમાત્માની પૂર્ણ અભિવ્યક્તિ થયેલી છે, અને માટે વાસ્તવની અંદર સેલ્ફ કોન્શિયસ, પૂરેપૂરો કોન્શિયસ, પોતાની જાતથી પૂરેપૂરો સભાન છે. જ્યારે પોતાની જાતથી પૂરેપૂરો સભાન હોય ત્યારે પોતાના વિશેના નિર્ણયો પણ રહેલા હોય, અને એ નિર્ણયો બધા ખોટા છે, કારણ કે વાસ્તવમાં આત્મ વિષયનું, અહમ વિષયનું અજ્ઞાન રહેલું છે. એટલે અજ્ઞાન રહેલું હોવાના કારણે વાસ્તવમાં બધા નિર્ણયો, જેને આપણે ગ્રંથિઓ કહીએ છીએ, કોમ્પ્લેક્સિસ કહીએ છીએ, બધા ખોટા છે. અને એવી ગ્રંથિઓમાંથી છૂટવા માટે જ આપણે સતત પ્રયત્ન કરતા રહીએ છીએ. મર્યાદામાંથી છૂટવા માટે સતત પ્રયત્ન કરતા રહીએ છીએ. એટલે બંધનમાંથી છૂટવા માટે સતત પ્રયત્ન કરતા રહીએ છીએ. કાલે મેં તમને કહ્યું, બંધન સમજાવ્યું. એ બંધનમાંથી છૂટવું અને વાસ્તવની અંદર એ જાણીને, આત્માને જાણીને જ વાસ્તવમાં આ બંધનમાંથી મુક્ત થઈ શકાય કે ખરેખર મને કોઈ બંધન છે જ નહીં. હા, આનું નામ મુક્તિ. આત્મજ્ઞાન એટલે શું? મને કોઈ બંધન જ નથી. ન મને સમયનું બંધન છે, ન મને કોઈ દેશનું બંધન છે. હું સદાય મુક્ત જ છું. વાસ્તવની અંદર કદી મારો જન્મ થયો જ નથી, કદી મારું મરણ થતું જ નથી. આ જાણવું એનું નામ મુક્તિ છે. મુક્તિ એ કોઈ ઘટના નથી, મોક્ષ એ કોઈ ઘટના નથી. જો ઘટના હોય તો એ વાસ્તવમાં એક સમયના અંતર્ગત આવતી ઘટના હોય, તે સમયમાં જતી રહેવાની છે. વાસ્તવમાં આ સમયમાં આવતી વસ્તુ હોય, સમયના અંતર્ગત હોય, સમયમાં મર્યાદિત હોય, એને મુક્તિ કહેતા જ નથી. આપણે સમજી ગયા? એટલે મુક્ત છું એ જાણવું, બસ. વાસ્તવમાં હું ખરેખર બ્રહ્મ છું. શાસ્ત્ર કહે છે, મહાવાક્ય, તું બ્રહ્મ છું, મતલબ તું મુક્ત છું, એ જાણવું. મુક્તિ જાણવાનો વિષય છે, નહીં કે મેળવવાનો. મેળવાયેલી વસ્તુ હોય એ ગુમાવવાની પણ હોય. જે મેળવાય એ વસ્તુ ગુમાવીએ પણ ખરા. અને મેળવાયેલી વસ્તુ આજે ન હોય ને કાલે મળવાની હોય તો મર્યાદિત જ હોય. હા, તો એવી તો બધું ઘણું જીવનમાં મેળવ્યું અત્યાર સુધી. બધું મુક્ત થવા માટે બધું ઘણું મેળવ્યું, પણ તો સંસાર એવો ને એવો જ છે. એટલે વાસ્તવની અંદર આ જાણવું, જે આપણી મૂળભૂત, જે આપણી ઝંખના જે છે, એટલે કહેવાનો આશય છે, આત્મ વિષયના અજ્ઞાનને કારણે જ આ બધી જે સમસ્યાઓ છે, એ સમસ્યાનું સમાધાન કેવળ આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન એટલે મોક્ષ. આત્મજ્ઞાનથી મોક્ષ મળે એવું નહીં. આત્મજ્ઞાન એટલે મોક્ષ. આત્મજ્ઞાન એટલે મોક્ષ એટલે શું? આત્મા મુક્ત છે એવું જાણવું, એમના મોક્ષ. સમજી ગયા? આ રીતની વાત છે. અને એની અંદર મેં તમને સવારે કહ્યું પ્રમાણે, આ હું શરીર નથી એ વસ્તુને આપણે આ રીતે સ્પષ્ટપણે જાણીએ છીએ કે શરીર અને જગત વચ્ચે જે છે એમાં વાસ્તવમાં એ મર્યાદા જે છે, શરીરમાં અહમ બુદ્ધિ છે અને બહારના જગતની અંદર નાહમ બુદ્ધિ છે આપણી. પરંતુ શરીર પોતે પણ વાસ્તવમાં નાહમને અંતર્ગત આવે છે. મેં આ સવારે તમને સમજાવ્યું. અને શરીરમાં રહેલી વસ્તુઓ જે છે, ઇન્દ્રિયો વગેરે, એમાં પણ આપણી અહમ બુદ્ધિ છે. એક વ્યક્તિએ સરસ પ્રશ્ન કરેલો કે સ્વામીજી, શરીરને જ્ઞાનનો વિષય બનાવ્યો, વાત સાચી, પણ શરીર જ્ઞાનનું સાધન, જ્ઞાનનો વિષય છે, જ્ઞેય છે, અને હું જ્ઞાતા છું કેવી રીતે ખબર પડી? ઇન્દ્રિયો દ્વારા ખબર પડી. બરાબર ને? એટલે હું શરીરને આંખથી જોઉં છું, માટે શરીર જ્ઞેય, હું એનો જ્ઞાતા, દ્રષ્ટા, આ દૃશ્ય. શરીરને સ્પર્શું છું, માટે વાસ્તવમાં સ્પર્શેન્દ્રિયથી, માટે શરીર જ્ઞેય, હું એનો જ્ઞાતા. શરીરને સૂંઘું છું, તો શરીર વાસ્તવમાં જ્ઞેય, હું એનો જ્ઞાતા. શરીરને વાસ્તવની અંદર એનો સ્વાદ, વાસ્તવમાં એટલે શરીર એ રીતે સ્વાદનો વિષય બને, ઇન્દ્રિયનો વિષય બને, માટે એ જ્ઞેય, પણ હું જ્ઞાતા. માટે ઇન્દ્રિયો થકી શરીર જ્ઞાનનો વિષય બનતું હોય તો વાસ્તવમાં હું ઇન્દ્રિય, હું દ્રષ્ટા, શ્રોતા વગેરે, અને શરીર જ્ઞેય વસ્તુ, હું ઇન્દ્રિયો છું. પણ ઇન્દ્રિયો વાસ્તવમાં તમારા જ્ઞાનનો વિષય છે. એટલા માટે ડૉક્ટર પાસે જઈને તમે તમારી ઇન્દ્રિયની વાત પહેલાં કરો છો. ડૉક્ટર પછી કહે, તમે જાઓ આંખના ડૉક્ટર પાસે, તો ડૉક્ટર કહે છે તમારે નહીં બોલવાનું, એવું ના કહે. ડૉક્ટર કહે બોલો, શું તકલીફ છે? એટલે તમે વર્ણન શરૂ કરો કે દેખાય છે, નથી દેખાતું, ઓછું દેખાય છે, વધારે દેખાય છે, પેલા શું કહે, ફ્લોટર્સ છે, ફલાણું છે, ઢીકણું છે, જે પણ હોય, તમારે પહેલાં કહેવું પડે. એ એક્સપર્ટ છે પણ એ ના બોલે, પહેલાં તમારે બોલવાનું. ઇન શોર્ટ, જ્યારે તમે તમારી ઇન્દ્રિયનું વર્ણન કરતા હો તો ઇન્દ્રિય તમારા જ્ઞાનનો વિષય છે. માટે ઇન્દ્રિય પણ હું નથી, ઇન્દ્રિય પણ એક જ્ઞેય છે, જેવી રીતે શરીર જ્ઞેય છે. પછી આવે મન. પણ સમજીએ, આ બધો નિર્ણય હું આ જ્ઞાતા છું અને આ ઇન્દ્રિયો અને શરીર વગેરે જ્ઞેય છે, ઇદમ નાહમ છે વગેરે, એ વસ્તુઓ ક્યાં નિર્ણય થાય છે? મનમાં. માટે હું મન છું. સમજી ગયા? હું જ્ઞાતા છું અર્થાત હું મન છું. એ પણ વસ્તુ સાચી નથી. કેમ સાચી નથી? કારણ કે વાસ્તવની અંદર મનને પણ તમે બહુ સારી રીતે જાણો છો.
તમારા મનમાં શું ચાલી રહ્યું છે તમને ખબર છે, એટલા માટે તો આપણે વર્ણન કરીએ છીએ આપણા મનનું, જેની આગળ જઈને વર્ણન કરતા હોય પણ કરીએ તો છીએ જ. હા, એટલે વાસ્તવની અંદર મન છે એ પણ, દાખલા તરીકે તમારું મન ડિસ્ટર્બ હોય ને તમે કોઈ સ્વામી પાસે જાઓ, આવતા હોય ઘણા લોકો આવી રીતે સાયકેટ્રિસ્ટ પાસે જાય કે સ્વામી પાસે જાય, બંને સસથી જ શરૂ થાય છે, ખબર નહીં. એટલે આઈધર વે તમે જાઓ અને કહો કે તમારું સમજી મારું મન બહુ ડિસ્ટર્બ રહે છે, એટલે હું કહું કે ના હું તો તમે તો બહુ જ શાંત પ્રકૃતિના વ્યક્તિ છો, તમારું મન જરાય ડિસ્ટર્બ નથી વગેરે. અને ફરી કંઈક ના સ્વામીજી ખરેખર હું એના માટે આવ્યો છું, મારું મન ડિસ્ટર્બ રહે છે, કંઈક એનો ઉપાય બતાવો. એટલે હું ફરી કહું કે ના તમે તો અત્યંત શાંત છો બધું. પછી કે હવે સ્વામી હું પેલો જી શબ્દ કાઢી નાખીશ, સ્વામી જીમાંથી જી કાઢી નાખું છું, સ્વામી. એટલે પછી હું કહું તમને કે તમારું મન ડિસ્ટર્બ છે, કેવી રીતે ખબર પડી તમને? તો કે મને ખબર છે કે મારું મન ડિસ્ટર્બ છે, મને ખબર છે કે મારું મન ડિસ્ટર્બ છે. તો શું થયું? મન શું થયું? હું થયો કે મન જ્ઞાનનો વિષય બન્યો, જ્ઞાનનો વિષય બન્યો. સમજો કે અજ્ઞાત મન જે છે, જે મન તમારા જ્ઞાનનો વિષય ન હોય એવું અજ્ઞાત ડિસ્ટર્બ મન તમને ડિસ્ટર્બ કરી શકે નહીં. જ્ઞાત મન જે છે, જ્ઞાત ડિસ્ટર્બ મન જે છે એ તમને ડિસ્ટર્બ કરે છે. અજ્ઞાત ડિસ્ટર્બ મન તમને ડિસ્ટર્બ કરી શકે નહીં, કારણ કે તમને ખબર જ નથી કે તમારું મન ડિસ્ટર્બ છે. સમજી ગયા? અજ્ઞાત ડિસ્ટર્બ મન તમને ડિસ્ટર્બ ના કરી શકે, જ્ઞાત ડિસ્ટર્બ મન છે તમને ડિસ્ટર્બ કરે. અને અનનોન માઇન્ડ કેનોટ ડિસ્ટર્બ, એમ મારું કહેવાનો આશય એ છે. પણ નોન જે મન તમને ખબર છે કે ડિસ્ટર્બ થયેલું છે એ તમને ડિસ્ટર્બ કરે છે. એટલે જો મન તમને ખબર હોય કે જ્ઞાત છે તો વાસ્તવમાં એ જ્ઞાતા નથી, પણ શું છે? જ્ઞેય છે. સમજી ગયા? એટલે આ રીતે મનની જે બધી લાગણીઓ છે એ પણ તમારા માટે જ્ઞાનનો વિષય છે. એટલા માટે આપણે કોઈકને ચેતવતા હોઈએ છીએ કે એટલે આપણે કહીએ હવે જતા રહેજો, હો, નહીં તો પછી બસ, એટલે પેલી વ્યક્તિ તરત બહાર નીકળી જાય. હંમેશા આ એક સોલ્યુશન છે. સમજી, ક્રોધ આવે તો શું કરવું? એટલે ક્રોધ આવે ને ત્યારે આટલું કહેવું, પહેલાં આપણને ક્રોધ આવતો હોય કોઈના પર તો આટલું કરવું કે હું તમારી જોડે પછી વાત કરીશ, એમ કરીને બહાર નીકળી જાઉં. જો આ વાસ્તવ તો ક્રોધનો કોઈને શિકાર નહીં બનાવો. જો ત્યાં ને ત્યાં રહ્યા તો પૂરેપૂરી શક્યતા છે કે આ વસ્તુમાંથી તણખા જરે. સૌથી સારામાં સોલ્યુશન આ છે, ક્રોધ આવતો હોય ત્યારે વ્યક્તિને કહેવું કે હું હમણાં તારી જોડે વાત નહીં કરું, પછી તારી જોડે વાત કરીશ, એમ કરીને વ્યક્તિને કહેવું કે તમે બહાર જતા રહો અથવા પોતે બહાર જતા રહો, તો તમે બચી જશો, અથવા કોઈને ક્રોધનો શિકાર બનાવવામાંથી બચી જશો. એનીવે, એટલે બધી લાગણીઓ આપણી જે છે મનની, એ બધી જ આપણને જ્ઞાત છે. કયા સંજોગોમાં ક્રોધ આવે છે, કયા સંજોગોમાં જતો રહે છે, હવે જતો રહ્યો છે, અત્યારે ખૂબ પ્રમાણમાં છે, જે બધી જ વસ્તુઓ મને ખબર હોય છે. માટે હું મન નથી. એટલે શું વસ્તુઓ આપણે શું મૂકતા ગયા? અહમમાંથી બધી વસ્તુઓ ઇદમમાં ક્યાં મૂક્યું? પહેલાં સ્થૂળ શરીર, પછી ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, પછી મન. કર્મેન્દ્રિયો ગણી લેવાની, એમાં કંઈ બહુ મોટી વસ્તુ નથી. પછી આવે મેમરી, સ્મૃતિ. સ્મૃતિ જે છે વાસ્તવમાં એ પણ હું નથી, મેમરી પણ હું નથી. કેમ? કારણ કે સ્મૃતિ શેમાંથી જન્મે છે? અનુભવમાંથી જન્મે. અનુભવ વગર કોઈ વસ્તુની સ્મૃતિ ના હોય. મને બદ્રીનાથની સ્મૃતિ નથી. કેમ? કે બદ્રીનાથ ગયો જ નથી, તો બદ્રીનાથની સ્મૃતિ ના હોય. કોઈ ઋષિકેશ નથી ગયું હતું. કેટલાય લોકો બિચારા ઋષિકેશ, આપણા અમેરિકામાં કેટલા મિત્રો છે આપણા, તો કે અમે ઋષિકેશ જ નથી જોયું. પોસિબલ છે. એટલે હવે ઋષિકેશ ગયા જ ના હો તો પછી ઋષિકેશ વિશેની કોઈ સ્મૃતિ પણ ન હોઈ શકે. જેનો અનુભવ થયો એની સ્મૃતિ જન્મે. તો એનો અર્થ એવો થયો કે સ્મૃતિ જન્મી પહેલાં તમે હતા કે નહીં? હતો જ. જો સ્મૃતિ જન્મ્યા પહેલાં હું રહેલો હોઉં તો વાસ્તવમાં હું સ્મૃતિ નથી. અને સ્મૃતિ જતી રહે તો પણ હું હોઉં છું. એટલે તો ફરિયાદ કરીએ છીએ આપણે. આપણી સ્મૃતિ જતી રહે તો આપણે ફરિયાદ કરીએ છીએ, હવે સમજી બહુ યાદ નથી રહેતું. બિચારા માતાઓ કેટલી રસોઈ બનાવવાની હોય તો ફ્રીજ ખોલીને શાકભાજી વગેરે કાઢે, પછી ફ્રીજ ખુલ્લું રહી જાય, એવું થઈ જતું હોય છે. એટલે સ્મૃતિ જતી રહી, સ્મૃતિ હવે આવી. સ્વામીજી હવે તો હું બ્રાહ્મી લઉં છું થોડું ઘણું, એને લીધે મારી યાદશક્તિ સુધરી છે વગેરે વગેરે. આમ તમે તમારી સ્મૃતિ વિશે બોલી શકો છો. સ્મૃતિ જન્મી એ પહેલાં તમે હતા એ તમને ખબર છે. લોકોને અત્યારે હું પૂછું કે તમે 3 દિવસ પહેલાં સાંજે શું જમ્યા હતા, યાદ ન હોય. શક્ય છે, મોટાભાગના લોકોને યાદ નહીં હોય. મોટાભાગના લોકો, કોઈકને હવે યાદ હોય, જુદી વસ્તુ છે. ઇન શોર્ટ, સ્મૃતિ જન્મે પહેલાં પણ તમે હતા. વાસ્તવમાં તો હું સ્મૃતિથી વિલક્ષણ છું. સ્મૃતિ તો જ્ઞાનનો મતલબ એ મારા અનુભવનો વિષય છે અને હું એનાથી વિલક્ષણ છું. એટલે સ્મૃતિ પણ હું નથી. ચાલો તો સ્વામીજી હું તો આટલું તો છું, હું ડૉક્ટર છું, હું કેમિસ્ટ છું, હું એન્જિનિયર છું,
કે હું આ એકાઉન્ટન્ટ છું, ફલાણો છું, ઢીકણો છું, એવું તો હું કહું છું. એ શેના આધારે કહો છો? પોતાની બુદ્ધિમાં રહેલા જ્ઞાનને આધારે કહો છો. અર્થાત તમે તમારા બુદ્ધિમાં રહેલા જ્ઞાનને આધારે કહેતા હો છો કે હું ડૉક્ટર છું, એન્જિનિયર. પણ તમે આ જ્ઞાન કોઈ જન્મથી મેળવી થોડું, જન્મથી લઈને થોડું આવ્યું છે. વાસ્તવમાં તમે કાળક્રમે પ્રાપ્ત કર્યું, વર્ષો પછી પ્રાપ્ત કર્યું. અને માટે એ રીતે વાસ્તવમાં એ બધું જ્ઞાન નહોતું ત્યારે પણ હું તો હતો જ. અને એ દૃષ્ટિએ જે જ્ઞાન છે એનાથી હું વિલક્ષણ છું. એ કેટલું જ્ઞાન છે એ મને ખબર છે, કેટલું નથી જાણતો એ પણ મને ખબર છે, વગેરે વગેરે. એટલે બુદ્ધિ જે છે, હું બુદ્ધિ નથી, હું મન નથી, હું સ્મૃતિ નથી, હું બુદ્ધિ નથી. અત્યારે ખાલી હું ટૂંકમાં તમને કહી દઉં છું, આપણે જોવાના છીએ. એટલે હું બુદ્ધિ નથી, પણ બુદ્ધિ મારા જ્ઞાનનો વિષય છે. એટલે કે જ્ઞાન મારા જ્ઞાનનો વિષય છે. કેટલું જ્ઞાન છે મને ખબર છે. પણ સ્વામીજી, એક વસ્તુ જન્મથી આવે છે અને એ છે અજ્ઞાન, માટે હું અજ્ઞાની છું. બોલો હવે શું કરશું? હું અજ્ઞાની છું કારણ કે એ તો જન્મથી જ આવ્યું છે. તમે કહો બધું કહ્યું કે સ્મૃતિ તો પછી ઉત્પન્ન થઈ, જ્ઞાન પછી ઉત્પન્ન થયું, આ જ્ઞાન પછી પ્રાપ્ત કર્યું. પરંતુ વાસ્તવની અંદર અજ્ઞાન તો હું જન્મથી જ લઈને આવું છું અને જીવનભર રહે છે જ. જાણું તો થોડું ઘણું જાણું છું, પણ બાકી તો અજ્ઞાન રહે છે જ. માટે હું અજ્ઞાની છું. ભાઈ આ તમે અજ્ઞાની છો એટલું તો તમને જ્ઞાન છે ને, પણ એટલે તો પછી તો ના થયું ને. જો નહીં તો આટલું જ્ઞાન ના હોય. હું અજ્ઞાની છું એટલું તો જ્ઞાન છે, તો પછી વાસ્તવમાં એ તમે જ્ઞાની થયા કે અજ્ઞાની થયા? એનો અર્થ એવો થયો કે શું શેનું જ્ઞાન છે, કેટલું જ્ઞાન છે એ મને ખબર છે, શેનું અજ્ઞાન છે પણ મને ખબર છે. માટે જ્ઞાન અને અજ્ઞાન સર્વથી વિલક્ષણ છે. તો તમે કોણ છો? તમે કોણ છો? હવે શરૂઆત કરેલી સરહદ આપણી આ હતી, યાદ આવ્યું? સરહદ અહીંયા હતી, અહીંથી બહાર બધું, ઇવન આ પણ બધું શું હતું? નાહમ. નાહમ કેમ નાહમ શબ્દ વાપરો છો? કેમ વાપર્યો છે? મનોબુદ્ધિ ચિત્ત અહંકાર નાહમ એટલે કહું છું. નાહમ, આ હું નથી, આ નથી. શરીર અને એની અંદરની વસ્તુઓ વાસ્તવની અંદર એને અહમ કહ્યો. અને હવે વેદાંતની મદદથી આપણે વિવેક પ્રાપ્ત કરીને જોયું કે વાસ્તવમાં આપણા અનાત્મા છે, નાહમ છે. શરીર, મન, ઇન્દ્રિયો અને સ્મૃતિ, જ્ઞાન અને અજ્ઞાન. તો હવે હું કોણ છું? શું ચિદાનંદ? ક્યાંથી આવી જાય ચિદાનંદ? એવી રીતે ચિદાનંદ આવી જતું હોય તો બહુ સારું. હવે તો ઘણું જવાનું છે બાકી. એટલે એનો અર્થ એવો થયો કે હું કેવળ જ્ઞાતા છું. આટલું તો ખરું. ચાલો, જ્ઞાતા, શરીરનો જ્ઞાતા, મનનો જ્ઞાતા, બુદ્ધિનો જ્ઞાતા, જગતનો પણ જ્ઞાતા, મારા સ્મૃતિનો જ્ઞાતા, મારા જ્ઞાનનો જ્ઞાતા, અજ્ઞાનનો જ્ઞાતા, કેટલું અજ્ઞાન છે વગેરે. અને આ રીતે વાસ્તવમાં હું કેવળ જ્ઞાતા છું. એવી રીતે હું કહું હું જ્ઞાતા છું, તમે કહો હું જ્ઞાતા છું, તમે કહો હું જ્ઞાતા છું, તમે કહો હું જ્ઞાતા છું. કીડીને તમે જો બોલતી કરો તો કીડી કે હું કીડીને શરીર, એટલે મારા શરીરની હું જ્ઞાતા છું. એનું જેવું મન હોય એની મનની એ જ્ઞાતા છે. પ્રત્યેક વ્યક્તિ જે છે એ પ્રત્યેક હાથી હોય, કીડી હોય, ગમે તે બધા લોકો છેવટે આટલા પર જ આવે. હું જ્ઞાતા છું, હું જ્ઞાતા છું, હું જ્ઞાતા છું, હું જ્ઞાતા છું, હું જ્ઞાતા છું. તો કેટલા જ્ઞાતા છે? અને જ્ઞાતા, બે જ્ઞાતા વચ્ચેનો ભેદ શું છે? દાખલા તરીકે તમે કહો હું જ્ઞાતા છું ને હું કહું હું જ્ઞાતા છું, તમારે મારી વચ્ચેનો ભેદ ક્યાં છે? એક કોન્શિયસ બીઇંગ છે. ના, ભેદ, ભેદ, હું ભેદ પૂછું છું. બે જ્ઞાતા વચ્ચેનો ભેદ. બોલો. ના, બે જ્ઞાતા વચ્ચેનો ભેદ. જ્ઞેયમાં નહીં, નાહમમાં નહીં, અહમમાં ભેદ. બે અહમ વચ્ચેનો ભેદ. ભેદ હું કહું છું કે એક હું એમ કે હું જ્ઞાતા, હું કહું કે હું જ્ઞાતા. તો જ્ઞાનનો ભેદ છે એ જ્ઞાતામાં ભેદ છે કે નાહમમાં, અનાત્મામાં ભેદ છે? ના, હું એ બધું જવા દો. આપણે અત્યારે ચિદાનંદ છે જ નહીં એમ જ માનો ને અત્યારે. હું ખાલી આટલું જ કહું છું કે હું મારા શરીરનો જ્ઞાતા, કીડી એના શરીરનો જ્ઞાતા. હું મારા મનનો જ્ઞાતા, કીડી કે હું મારા મનની જ્ઞાતા. એવી રીતે તમે કહો, તમે કહો, તમે કહો. મારે જાણવું છે અહીંયા બેઠેલા 100 લોકોમાંથી 100 જણા હું શબ્દ વાપરે છે. હવે વાસ્તવિક રીતે હું એટલે શરીર તો કોઈ નહીં કે, હું એટલે મન કોઈ નહીં કે, હું એટલે સ્મૃતિ કોઈ નહીં કે, હું એટલે ઇન્દ્રિયો કોઈ નહીં કે.
કેવળ જ્ઞાતા, બરાબર. તો એવા આ 100 અહમ જ્ઞાતાઓની વચ્ચેનો ભેદ શું છે? એક જ્ઞાતા અને બીજા જ્ઞાતા વચ્ચેનો ભેદ ક્યાં છે મને બતાવો. વિચારવા જેવી વસ્તુ છે ને. ભેદ જ્ઞેયમાં છે કે જ્ઞાતામાં છે? હા, શરીરમાં ભેદ છે પણ શરીર જ્ઞાતા નથી. હા, મનમાં ભેદ છે, તમારા મનની લાગણીઓ આ મનની લાગણીઓ જુદી છે પણ એ જ્ઞાતા નથી. એ તો શું છે? જ્ઞેય છે. સ્મૃતિમાં ભેદ છે, ઇન્દ્રિયોનો ભેદ છે, ઇન્દ્રિયોની શક્તિ વગેરેમાં ભેદ છે, જ્ઞાનમાં ભેદ છે. તમારી પાસે કેમિસ્ટ્રીનું જ્ઞાન હોય, મારી પાસે બીજું જ્ઞાન હોય, પરંતુ જે ભેદ તમે બે જણા વચ્ચેનો ભેદ પાડો એ ભેદ બધો જ્ઞેયમાં છે. જ્ઞાતામાં ભેદ બતાવો. એક હું જ્ઞાતા અને બીજો હું જ્ઞાતા વચ્ચેનો ભેદ બતાવો. છે જ નહીં, છે જ નહીં. બે અહમ વચ્ચે, બે હું વચ્ચે, જ્ઞાતા વચ્ચે ભેદ નથી. પણ સ્વામીજી 100 જણા છે, 100 જ્ઞાતા તો ખરા જ ને. હવે વેદાંત થોડું વધારે આગળ જશે હવે જરૂર. સ્વામીજી 100 જ્ઞાતા તો ખરા, ચાલો જ્ઞાતામાં ભેદ નથી, વસ્તુમાં ભેદ ન હોય પણ વસ્તુ અનેક તો હોઈ શકે ને. દાખલા તરીકે આ ગુલાબ બધા જે છે, આ ગુલાબમાં ભેદ નથી. એક ગુલાબને બીજો ગુલાબ માની લો તાત્કાલિક, ચાલો એ રવા દો. ખુરશીઓ, આ ખુરશીઓ છે બધી એક સરખી ખુરશીઓ છે, બરાબર. એક સરખી ખુરશીઓ માટે એક ખુરશી અને બીજી ખુરશી વચ્ચે ભેદ નથી, સ્વીકારી લો અત્યારે. પણ નાનાપણું તો છે ને, અનેકતા તો છે ને, બરાબર. એવી રીતે તમારી ને મારી વચ્ચે જ્ઞાતાની દ્રષ્ટિએ વાસ્તવમાં ભેદ નથી. એટલે બે જ્ઞાતા વચ્ચેનો ભેદ જે છે એ વાસ્તવમાં ભલે ન રહ્યો પણ જ્ઞાતાની અનેકતા છે, હું આત્માની અનેકતા છે. અને માટે વેદાંત શાસ્ત્ર ખોટું છે. આત્મા અનેક તો છે, ભલે ભેદ ન હોય. નાના વિધાની પુષ્પાણી સમર્પયામી આપણે બોલીએ છીએ ને, નાના વિધાની, નાના એટલે અનેક, વિધાની એટલે વિવિધાની. એમ કે આ અને આ બધા ભેદ છે ને. પણ ઘણીવાર એવું હોય કે ભેદ ન હોય, બરાબર છે, ભેદ નથી, માની લો, પણ અનેકતા તો છે, 1 2 3. હા, એટલે હું કે આત્મા જે જ્ઞાતા છે અનેક છે. શું અનેક આત્મા, અનેક હું છે કે નહીં એ હવે ચર્ચા કરીએ, બરાબર. તમારું માથું થોડું ખાવાનું છે બરાબર. જો હવે હું બ્રહ્મ છું કે ચિદાનંદ છું, હવે શરૂ કરીએ. જ્ઞાતા શબ્દ જે છે એને એક અંગ્રેજી શબ્દ હું વાપરું છું પણ બહુ સરળ શબ્દ છે. એના માટે અંગ્રેજીમાં શબ્દ છે નોવર, બરાબર. એટલે જ્ઞાતા, KNOWER, નોવર. જાણી જોઈને હું અંગ્રેજી શબ્દ વાપરું છું કારણ કે મારે કંઈક કહેવું છે એમાં. તમે જોજો આ અંગ્રેજીમાં જ્યારે ER લગાડીએ આપણે ત્યારે એ બતાવે છે શું? એ જે તે ક્રિયા કરનારો, જેમ કે રનર તો શું? દોડનારો, બરાબર છે. વોકર, ચાલનારો. એટલે નોવર, જાણનારો. સમજી ગયા? જાણવાનો એનો અર્થ કે જેમ પેલો વોકર એટલે કે જે વન હુ વોક્સ, જે ચાલે છે એ વોકર કહેવાય, જે દોડી રહ્યો છે એ રનર કહેવાય. એવી રીતે જે જાણી રહ્યો છે અત્યારે એ જાણનારો કહેવાય. એનો અર્થ એવો થયો કે જ્યારે જ્ઞાતા જાણી રહ્યો છે ત્યારે સામે શું હોવું જોઈએ? જાણવાનો વિષય હોવો જોઈએ. જાણવાનો વિષય હોય તો હું જાણનારો કહેવાઉં. સમજો બરાબર. જાણવાનો વિષય હોય, દર્શનનો વિષય હોય તો હું દ્રષ્ટા કહેવાઉં. અવાજ હોય તો હું શ્રોતા કહેવાઉં. સમજી ગયા? કંઈક વસ્તુને સ્પર્શ કરતો હોઉં તો હું સ્પષ્ટા કહેવાઉં. કોઈક વસ્તુને સૂંઘતો હોઉં તો સૂંઘનારો કહેવાઉં. પરંતુ માનો કે કશું જાણવાનું છે જ નહીં, કશું દર્શનનો વિષય નથી, કોઈ સૂંઘવાની વસ્તુ નથી, કોઈ સ્પર્શનો વિષય નથી, કોઈ મતલબ કે કોઈ સાંભળવાનો વિષય નથી, અવાજ નથી, કશું જ નથી. તો હવે હું શ્રોતા કહેવાઉં કે ન કહેવાઉં? કોઈ દર્શનનો વિષય જ ન હોય, જોવાનો વિષય જ ન હોય તો હું દ્રષ્ટા કહેવાઉં કે ના કહેવાઉં? ના જ કહેવાઉં. મેં તમને કહી દીધું એટલા માટે કે જોવાનો કોઈ વિષય હોય તો હું દ્રષ્ટા છું, પણ જોવાનો વિષય જ નથી
તો પછી હું દ્રષ્ટા કહેવાઉં? ના કહેવાઉં. તો પછી એ દ્રષ્ટાનું શું થયું? ક્યાં ગયો? આવ્યું, દ્રષ્ટા બન્યો, જતું રહ્યું, દ્રષ્ટાએ જતો રહ્યો. દ્રષ્ટા જતો રહ્યો, પણ સમજી હું દ્રષ્ટા હતો તો હું જતો રહ્યો? હા, ધેટ્સ ઇટ. હું ગયો કે દ્રષ્ટા ગયો? દ્રષ્ટા ગયો, હું નથી ગયો. વાહ, તમે મારું કામ અડધું કરી દીધું. અમેઝિંગ. બહુ મોટી વસ્તુ છે આ તો, બહુ મોટી વસ્તુ છે. દ્રષ્ટા વાસ્તવમાં દર્શનનો વિષય હોય તો દ્રષ્ટા, પણ દર્શનનો કોઈ વિષય ન હોય તો દ્રષ્ટા જતો રહ્યો પરંતુ હું રહ્યો. કોઈ અવાજ હોય તો હું શ્રોતા, અવાજ જ નથી બિલકુલ તો હું શ્રોતા નથી, પણ હું તો છું. એટલે એનો અર્થ એવો થયો કે હવે જોજો, શબ્દ હોય, સાઉન્ડ હોય તો હું તો છું નેચરલી અને શ્રોતા બનું છું, પણ શબ્દ ન હોય તો શ્રોતા નથી પણ હું છું. બિગ થિંગ. અને હવે હું બીજું એક ઇક્વેશન સમજાવું તમને. ઇક્વેશન પરથી નક્કી થશે કે આ હું કોણ છું. દાખલા તરીકે સમુદ્રની અંદર પેલા મોજા ઉઠે, મોજા છે તો પછી શું ગણવાનું? પાણી છે. મોજા નથી, પાણી નથી, છે. શબ્દ છે, હું છું. શબ્દ નથી, હું. તમને ખબર નથી તમે શું જવાબ આપ્યો છે? બહુ મોટી વાત છે આ તો. ઇનફેક્ટ જો દર્શનનો વિષય ન રહે તો દ્રષ્ટા ન રહ્યો તો હું રહ્યો, પણ એ હું કોણ? ભાઈ ફટફટ ચાલુ થઈ ગયું. સીધું સચ્ચિદાનંદ. હું કોણ? સ્ટેપ બાય સ્ટેપ જાઓ. જો આ વસ્તુને એસિમ્યુલેટ કરવી હોય, તમે ખરેખર કોણ છો એ જાણવું હોય તો સ્ટેપ બાય સ્ટેપ. કૂદકા ના મારો. કૂદકા મારશો તો મુશ્કેલી. હું દ્રષ્ટા ન રહ્યો પણ હું તો છું, તો એ હું કોણ છે? એવો શબ્દ ના વાપરીએ જેથી બિલકુલ આપણને મતલબ થોડું વિચારવું પડે. સામાન્ય શબ્દ. દ્રષ્ટા કોણ છે? ચેતન છે, ખરો ને? દર્શન ક્યારે કરી શકે? કે જ્યારે દ્રષ્ટા હોય તો. પણ એ દ્રષ્ટા ચેતન છે માટે દર્શન કરી શકે છે. તો હવે દ્રષ્ટા ન રહ્યો તો એ હું કોણ છે? કેવળ ચૈતન્ય છે. ચૈતન્ય, કોન્શિયસનેસ કહેવાય. કેવળ ચૈતન્ય છું. શ્રવણ કોઈ ચાલતું હોય તો હું શ્રોતા છું, બરાબર છે, પરંતુ નથી કોઈ શબ્દ, બરાબર છે, તો હું શ્રોતા નથી પણ હું છું, ચૈતન્ય છું. એટલે શબ્દ છે, હું ચૈતન્ય છું. શબ્દ નથી, હું ચૈતન્ય છું. દર્શનનો વિષય છે, હું ચૈતન્ય છું. દર્શનનો વિષય નથી, હું ચૈતન્ય છું. આ વાસ્તવમાં તમારું મૂળભૂત સ્વરૂપ છે કે હું કોણ છું? વાસ્તવમાં ચૈતન્ય છું. અને એ ચૈતન્ય વાસ્તવમાં દર્શનનો વિષય હોય તો એ જ ચૈતન્ય હું હવે શું બનું છું? દ્રષ્ટા. દ્રષ્ટાનો રોલ અદા કરું છું. દર્શનનો વિષય જતો રહ્યો, દ્રષ્ટાપણું જતું રહ્યું, ચૈતન્ય છું. શ્રવણ કોઈ શબ્દ હોય, ધ્વનિ હોય તો હું શ્રોતા બનું છું. શબ્દ ન રહ્યો, ધ્વનિ ન રહ્યો તો શ્રોતાપણું જતું રહ્યું, પણ હું ચૈતન્ય છું. એટલે વાસ્તવની અંદર આ મારું મૂળભૂત સ્વરૂપ છે કે હું ચૈતન્ય છું. હા, અને બે વસ્તુ થઈ ને. શબ્દ છે, હું છું. ધ્વનિ છે, હું છું, બરાબર. ધ્વનિ નથી, હું છું. એટલે એનો અર્થ એવો થયો કે આ ઇક્વેશન તો એવું ઇક્વેશન છે કે જેમાં એક વસ્તુ અને બીજી વસ્તુની રિયાલિટીમાં બહુ મોટો ભેદ છે. તરંગ છે, પાણી છે. તરંગ નથી, શબ્દ છે, હું ચૈતન્ય છું. શબ્દ નથી, ચૈતન્ય છું. પણ સમજી, શબ્દ છે કે નહીં કોણ નક્કી કરે? હું તો નક્કી કરું. ચૈતન્યને કારણે નક્કી થાય. એબ્સન્સ કે પ્રેઝન્સ. સમજી, અત્યારે કોઈ ધ્વનિ નથી, કેવી રીતે ખબર પડી? હું છું. ધ્વનિ છે, હું છું. ધ્વનિ નથી, હું છું. હા. તરંગ અને જળની અંદર કેવી વસ્તુ છે? તરંગ છે, જળ છે. તરંગ નથી, જળ છે. કોણ સત્ય ને કોણ મિથ્યા માને? હવે કહો તમે. સરળ થઈ ગયું. શું મિથ્યા ને શું સત્ય? તરંગ મિથ્યા.
તરંગ છે, જળ છે, જળ વગર તરંગનું અસ્તિત્વ નથી. જળનું અસ્તિત્વ સ્વતંત્ર છે, તરંગનું અસ્તિત્વ નથી. હવે સમજો, ઇન્દ્રિયોના વિષયો છે આ બધું આખું જગત, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ છે કોણ નક્કી કરે છે? ચૈતન્ય. હું નક્કી કરું છું. અને એ નથી કોણ નક્કી કરે છે? હું. કોણ સત્ય અને કોણ મિથ્યા તમે મને કહો? પણ સમજ ચિદાનંદ છે. હા, પણ ચિત્ત પર તો આવ્યા ને, એટલીસ્ટ ચિત્ત પર આવ્યા છો. ચિત્ત એટલે શું? ચૈતન્ય. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. હવે આવે છે આનંદ. ચૈતન્ય તો નક્કી કર્યું. હવે આ ચૈતન્ય આનંદ છે એ નક્કી કરવાનું છે. આટલું નક્કી થયું. હવે આટલું નક્કી થયા પછી આગળ થોડા વધો કે વાસ્તવમાં આ હું ચૈતન્ય છું તો એનું માપ કેટલું છે? સમજ 5 ફૂટ 8 ઇંચ એ ગરબડ થઈ ગઈ. 5 ફૂટ 8 ઇંચ કોનું માપ છે? શરીરનું. શરીર અહમમાં આવે છે કે ના અહમમાં આવે છે? એટલે વળી પાછું સુધારી લો. એટલે હું ચૈતન્યનું માપ કેટલું છે વિચારો. હું તમારા ગુણગાન ગાઈ રહ્યો છું, લોકો મોબાઈલ વગાડે છે, પણ હું તમારું ગુણગાન ગાઉં છું. શ્રુતિ આપણા ગુણગાન ગાય છે કે ચૈતન્યનું માપ બતાવો. અનંત ને એવું બધું બોલવું બધું સરળ છે, આમ ફટફટ અનંત, અવિરત, ફલાણું ઢીકણું, શબ્દો વાપરવાનો કોઈ અર્થ નથી. જાણવાનું છે આ વસ્તુ, એક પછી એક સ્ટેપ. હવે જ્યારે ચૈતન્યનું માપ કાઢવું હશે તો પછી હવે તો આકાશને તો લાવવું જ પડશે ને આપણે. આકાશને લાવ્યા વગર કશો પત્તો નહીં પડે. વાસ્તવની અંદર હવે આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ જવા દો, એ તો સમજી ગયા કે છે હું છું, એ નથી તો પણ હું છું, મતલબ હું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવું છું. આટલું નક્કી થઈ ગયું. મારું અસ્તિત્વ જગત પર આધારિત નથી, આટલું તો નક્કી થઈ ગયું ને. તરંગનું અસ્તિત્વ જળ પર આધારિત છે, જળનું અસ્તિત્વ તરંગ પર આધારિત નથી, નક્કી થઈ ગયું આટલું. મારું અસ્તિત્વ કશા પર આધારિત નથી, હું સ્વયં સિદ્ધ કહેવાઉં. ચાલો એના વિશે થોડી આગળ ચર્ચા પછી કરીશું પાછી. પરંતુ અત્યારે હવે આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ કાઢીને એ સિવાયનો જગતનો કેટલો ભાગ છે એની વાત કરીએ. હવે શું રહ્યું એના સિવાય તમે મને કહો? જગતની અંદર શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધના વિષયો, એ સિવાય બીજું શું? દેશ અને કાળ. બરાબર. હવે એની વાત લાવીએ. જો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધનું અસ્તિત્વ મારાથી નક્કી થતું હોય, ચૈતન્યથી નક્કી થતું હોય, તો દેશકાળનું પણ એવું જ છે, કારણ કે દેશકાળ પણ જગતનો જ ભાગ છે. આકાશ છે, કેવી રીતે ખબર પડી? સમજ મને ખબર છે. હા, ચૈતન્ય છે. આકાશ નથી, સમજી, આકાશ નથી તો ચૈતન્ય નથી. શું આકાશની ગેરહાજરીની અંદર તમારું અસ્તિત્વ નથી? છે નથી, છે નથી, નાથી છે, છે નથી, છે નથી, નથી. એવો કોઈ અનુભવ છે કે જે આકાશનું પણ અસ્તિત્વ, આકાશની એબ્સન્સ જણાવીને તમે હાજર હો? કોણ બોલ્યું? ખરેખર અદ્ભુત. તમે સૂઈ જાઓ તો તમે તો ખરા કે નહીં? હા, તમે સુવા ગયા ને તમે જ ઉઠવાના છો, એટલે તમારું અસ્તિત્વ છે, પણ તમારાથી અન્ય દેશનું અસ્તિત્વ જણાય છે? નથી જણાતું. નક્કી કરું છું એ મિથ્યા છે, હું સત્ય છું. આને મિથ્યા કહેવાય. જેનું અસ્તિત્વ સ્વતંત્ર ન હોય એને મિથ્યા કહેવાય. મિથ્યાનો અર્થ બીજું કંઈ નહીં માનવાનું. મિથ્યાનો અર્થ લોકો એવું માને છે કે બિલકુલ શૂન્ય. એવું નહીં. મિથ્યા એટલે જે અનુભવાય પરંતુ સ્વતંત્ર ન હોય અસ્તિત્વ માટે, એને મિથ્યા કહેવાય. જેવી રીતે ગળો, જેવી રીતે તરંગ, હમણાં જ મેં તમને કહ્યું તરંગ નામની વસ્તુ નથી એવું નહીં, પરંતુ તરંગનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. કોનું અસ્તિત્વ? શેના કારણે તરંગનું અસ્તિત્વ છે? જળના કારણે. જળ સત્ય છે, તરંગ મિથ્યા છે. એવી રીતે જ્યારે કોઈ વસ્તુનો અનુભવ થતો હોય પરંતુ એ વસ્તુનું અસ્તિત્વ સ્વતંત્ર ના હોય ત્યારે એ વસ્તુને મિથ્યા કહેવામાં આવે છે. એવી રીતે દેશકાળ જે છે એ વાસ્તવમાં ખરેખર દેશકાળનો લય થઈ જાય તો પણ મારું અસ્તિત્વ ચાલુ રહે છે. માટે હું ચૈતન્ય કાળથી અતીત છું. આનું નામ કહેવાય અમૃતત્વ. હું કાળને અધીન છું. સ્વામીજી કેટલા થયા, હવે તો કેટલા રહ્યા, વગેરે વગેરે. એ જ્યારે તમે બોલો ત્યારે એ અહમ ક્યાં બેઠેલો છે? દેહમાં બેઠેલો છે. સમજી ગયા? જો અહમને દેહમાં બેઠેલો રાખશો તો તમે કાળને અધીન, પણ જ્યારે તમે કહો કાળને અધીન છો એમ કહો ત્યારે પણ ખરેખર તમે કેવા છો? કાળથી અતીત છો. તમારો પોતાનો જ અનુભવ છે કે જ્યારે લય પામી જાય દેશ અને કાળ સુષુપ્તિની અંદર ત્યારે પણ તમારું અસ્તિત્વ રહે છે. એનો અર્થ કે કાળ તમારું અસ્તિત્વ નક્કી નથી કરતો, તમે કાળનું અસ્તિત્વ નક્કી કરો છો. માટે આત્માને કાલાતીત કહેવામાં આવે છે.
આત્મા કે પરમાત્મા જે છે એ કાલાતીત, કાળથી અતીત છે. જે વસ્તુ કાળથી અતીત હોય એનો કદી મૃત્યુ થવાનો સંભવ નથી. કાળથી અતીત હોય એનો કાળ કોળિયો ન કરી શકે. એટલે વાસ્તવમાં જે અમૃતત્વની આશા આપણે રાખીને બેઠા છીએ એ અમૃતત્વની આશા વાસ્તવની અંદર શેના થકી અમૃતત્વની ઈચ્છા આપણી એ શેનાથી પૂરી થાય? કશું ગોળીઓ લેવાથી કે એક્સરસાઇઝ કરવાથી ના થાય. એ બધું કરો છતાંય વાસ્તવમાં શરીર તો જવાનું જ છે. પરંતુ એ ક્યારે થાય કે આપણે આપણી જાતને જાણીએ ત્યારે. ચાલો, એટલે હું ચૈતન્ય છું જે દેશકાળની મર્યાદાથી પર છું. એટલે હવે એવું થયું કે જે વસ્તુ દેશમાં હોય ને એમાં લંબાઈ હોય, પહોળાઈ હોય, ઊંચાઈ હોય, જાડાઈ હોય, બધું હોય. જે વસ્તુ દેશને અંતર્ગત હોય, અવકાશને અંતર્ગત હોય એમાં માપ હોય. જે વસ્તુ અવકાશને અંતર્ગત ના હોય, અવકાશથી અતીત હોય એ વસ્તુનું માપ ન હોઈ શકે. સમજી ગયા? માટે હું અમાપ ચૈતન્ય છું. હવે સમજ્યા? અમાપ ચૈતન્ય. અમાપ ચૈતન્ય એટલે દેશની દૃષ્ટિએ અનંત ચૈતન્ય કહેવાય. દેશની દૃષ્ટિએ અનંત ચૈતન્ય છું. અને દેશની દૃષ્ટિએ અનંત ચૈતન્ય છું એવો હું વાસ્તવની અંદર હું અને આ જગત એ વચ્ચેનો સંબંધ કેવો છે હવે નક્કી કરી દઈએ. આમ તો મેં તમને હિન્ટ આપી પણ એ વસ્તુને જરા જોવી પડશે. સમજો કે તમે જ્યારે આ નદી જુઓ છો, બરાબર, નદીના દર્શન કરો છો, તો તમારી અને નદી વચ્ચેનું અંતર કેટલું? હા, બોલશે નહીં કોઈ. કારણ કે હવે કયો હું યાદ રાખવો પડશે? પેલો અનંત વ્યાપક ચૈતન્ય યાદ રાખવું પડશે ને. ના સમજ, મારી એની વચ્ચે અંતર છે, જુઓ ને આટલા ફૂટનું, ત્યારે કયો અહમ આવી ગયો પાછો? અయ్యో પાછો હું જે અમાપ ચૈતન્ય અનંત ચૈતન્ય છું એની એ અને આ નદી એની વચ્ચે અંતર કેટલું? પછી અંતર રાખીએ આપણે. હા, રાખો. શેનું અંતર ગણાશે? અવકાશનું અંતર. શેમાં હોય? હંમેશા અવકાશમાં અંતર હોય. એટલે વાસ્તવમાં નદી અને મારી વચ્ચે અવકાશમાં અંતર છે, પણ અવકાશ શેમાં રહેલું છે? ચૈતન્યમાં રહેલું છે. સમજી ગયા ને? તરંગ શેમાં રહેલું છે? જળમાં રહેલું છે. સમજી ગયા? એવી રીતે અવકાશ શેમાં રહેલું છે? ચૈતન્યમાં રહેલું છે. અવકાશ છે, ચૈતન્ય છે. અવકાશ નથી, ચૈતન્ય છે. જોઈ ગયા આપણે. એટલે અવકાશ ચૈતન્યમાં છે. તો એ દ્રષ્ટિએ વાસ્તવમાં અવકાશ જો ચૈતન્યમાં હોય, અવકાશ ચૈતન્યથી અભિન્ન હોય, તો અવકાશમાં રહેલી વસ્તુ જે છે એ પણ ચૈતન્યથી અભિન્ન છે. હવે વધારે સમજાવું તમને. દાખલા તરીકે તમે ચંદ્રના દર્શન, સૂર્યના દર્શન કરો છો. સૂર્યના દર્શન કરો છો. સૂર્ય શેમાં રહેલો છે? અવકાશમાં. સૂર્ય અને અવકાશ વચ્ચેનું અંતર કેટલું? ના, સૂર્ય અને અવકાશ વચ્ચેનું અંતર કેટલું? નહીં. અવકાશ અને તમારી વચ્ચેનું અંતર કેટલું? બોલો બોલો. અવકાશ અને તમારી વચ્ચેનું. તમે એટલે પેલા હવે યાદ રાખજો ભાઈ પાછા. જોકે આમે શરીરની રીતે કહો તો નથી આવતો અવકાશ અને તમારી વચ્ચે અંતર, પણ આપણે તો ચર્ચા હવે બીજી છે. અવકાશ અને તમારી વચ્ચેનું અંતર કેટલું? નહીં. તો સૂર્ય વાસ્તવમાં જે અવકાશમાં છે અને અવકાશ તમારામાં છે, તો સૂર્ય અને તમારા વચ્ચેનું અંતર કેટલું? નહીં. સમજો આ વસ્તુ. સૂર્ય અને તમારો સૂર્ય જે ચૈતન્યમાં રહેલો છે, કારણ કે તમે સૂર્યથી સભાન છો, સૂર્ય ચૈતન્યમાં રહેલો છે, અને જે અવકાશ જે છે જે ચૈતન્યમાં રહેલું છે એની વચ્ચે કોઈ અંતર નથી. એટલે સૂર્ય અને તમારા વચ્ચે કોઈ અંતર નથી. તરંગ અને જળ વચ્ચે કેટલું અંતર છે? એટલું કોને? બસ પતી ગયું વસ્તુ. તરંગ અને જળ વચ્ચે કેટલું અંતર? કશું નહીં. જે વસ્તુનું અસ્તિત્વ, જે વસ્તુ પોતાનું અસ્તિત્વ અન્યથી પાસેથી ઉછીનું લે એ વસ્તુ પેલાથી અભિન્ન જ હોય. ઘડા અને માટી વચ્ચેનું અંતર કેટલું? સમજી ગયા? મિથ્યા સત્ય વચ્ચેનું અંતર ન હોય, કારણ કે અસ્તિત્વ જેની પાસેથી ઉછીનું લેતું હોય તેનાથી કેવું હોવું જોઈએ? અભિન્ન જ હોવું જોઈએ. જો એનાથી ભિન્ન હોય તો પછી એનું અસ્તિત્વ કેવું થઈ ગયું? સ્વતંત્ર થઈ ગયું. સમજી ગયા? એટલે એ દ્રષ્ટિએ વાસ્તવની અંદર તમારી અને સૂર્ય વચ્ચેનું અંતર, સૂર્ય અને તમારી વચ્ચે અંતર નથી. પૃથ્વી અને તમારી વચ્ચે અંતર નથી. હું હવે બોલી શકું ને કે ના બોલાય? નથી. ચંદ્ર અને તમારી વચ્ચે અંતર નથી. સમજ્યા? પણ અંદર કે શું થતું નથી. ના થવાનું, ચિંતા ના કરો અત્યારે. મારે હું તો બોલી તો લેવા દો બધું. જો આ વસ્તુ તમે નહીં એપ્રિશિએટ કરતા હો તો એટલું જ કારણ છે કે અહમ આટલું જ છે, બીજું કશું જ નથી.
અહમ જો અહીં બેઠો હશે તો હું હવે જે બોલવાનો છું એ લેશ માત્ર સ્પર્શે નહીં, લેશ માત્ર નહીં. સમજી ગયા? પણ આ વસ્તુ જે મેં પહેલાં કહી એ વસ્તુ જો થોડી ઘણી મગજમાં હશે તો હું બોલીશ એ તમે એપ્રિશિએટ કરી શકશો. એટલે તમારી અને સૂર્યની વચ્ચે, તમારી અને ચંદ્રની વચ્ચે, તમારી અને નદીની વચ્ચે, તમારી અને વૃક્ષોની વચ્ચે, તમારે અને માઉન્ટેન અને તમારી અને બીજા કોઈ ગ્રહોની વચ્ચે કોઈ અંતર જ નથી. અર્થાત સમગ્ર જગત અને તમે ચૈતન્ય વચ્ચે અંતર નથી. તમે કેવા ચૈતન્ય છો? અમાપ અનંત ચૈતન્ય, અને આ જગત વચ્ચે કોઈ અંતર નથી. જેમ તરંગ અને જળ વચ્ચે અંતર નથી, એવી રીતે જગત અને તમારા વચ્ચે અંતર નથી. માટે તમે સત્ય, બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. સમજાય છે આ વસ્તુ? એટલે તમે વાસ્તવમાં ચિત્ત ચૈતન્ય છો અને અનંત ચૈતન્ય છો. એ અનંત ચૈતન્યને જ વાસ્તવની અંદર આનંદ કહેવામાં આવે છે. હવે સમજાવું છું આગળ, ડોન્ટ વરી. હવે થોડુંક આગળ જુઓ. હવે હજુ આપણને એમ લાગતું હોય કે હું આ શરીરમાં છું, તો એ બુદ્ધિ કાઢવા માટે હવે તો સમજી ગયા કે ભૂલ જ છે. હું આ શરીરમાં છું એ વસ્તુ ભૂલ થઈ ગઈ ને, કારણ કે ખરેખર હું તો અનંત ચૈતન્ય છે જેમાં આ શરીર રહેલું છે. પણ એ વસ્તુને સમજાવવા માટે બીજી રીતે તમને કહું. શરીર શેમાં રહેલું છે? આ શરીર અવકાશમાં રહેલું છે. આ શરીર શેમાં રહેલું છે? અવકાશમાં રહેલું છે. આ શરીર શેમાં રહેલું છે? અવકાશમાં રહેલું છે. અવકાશ શેમાં રહેલું છે? ચૈતન્યમાં. અને માટે આ શરીર કે તે શરીર, બધા શરીરો અવકાશમાં છે. અને આ શરીરો અવકાશ સહિતના બધા શરીરો શેમાં રહેલા છે? ચૈતન્યમાં છે. માટે તમે શરીરમાં છો કે શરીર તમારામાં છે? વાહ! જો શરીરમાં આત્મબુદ્ધિ હશે તો તમે કહેશો કે હું અંદર રહેલો છું, અહીંયા રહેલો છું. જો તમે હું કહેશો કે હું ચૈતન્ય છું, તો બધા જ શરીરો, આ શરીર કે બધા શરીરો ચૈતન્યમાં રહેલા છે. અને આ રીતે હું ચૈતન્ય જે છે, અનંત ચૈતન્ય, એને સર્વવ્યાપી કહેવામાં આવે છે. જે બધા શરીરોમાં પણ વ્યાપેલો છે. શરીરો બધા વાસ્તવમાં ચૈતન્યથી અભિન્ન છે, બધું જગત. પણ એમાં શરીરનો મેં ખાસ ઉલ્લેખ કર્યો કારણ કે આપણામાં આ એક બુદ્ધિ છે કે હું અંદર અહીંયા રહેલો છું, એટલા માટે મેં આ વાત કરી. એટલે હું સર્વવ્યાપી ચૈતન્ય છું. હવે આવા સર્વવ્યાપી ચૈતન્ય હું કેટલા? કેમ આપણે તો નક્કી કર્યું હતું 100 પેલા ગણ્યા હતા, 100 હું રહેલા છે એટલું તો નક્કી કર્યું હતું ને. હવે એક થઈ ગયો. એનો અર્થ એવો થયો કે વાસ્તવમાં જ્ઞાતાઓ નથી એમ નહીં, પણ ખરેખર 100 જણા છે, 100 આત્માઓ છે, એ વસ્તુ ખોટી છે. સમજી ગયા? અને એટલા માટે અંગ્રેજીમાં એ વાસ્તવમાં ચૈતન્ય માટે જે કોન્શિયસનેસ શબ્દ વાપરે છે એનું બહુવચન અંગ્રેજીમાં નથી. કોન્શિયસનેસીસ આવું નથી, કોન્શિયસનેસીસ નથી. કારણ કે એક અનંત ચૈતન્ય એક કરતાં વધારે ન હોઈ શકે. જો એક કરતાં વધારે હોય તો બધા બંને કેવા થઈ જાય? અંતવાળા થઈ જાય. એક કરતાં વધારે અનંત વસ્તુ ન હોઈ શકે. અને માટે તમે કોણ છો? અનંત ચૈતન્ય છે, અનંત ચૈતન્ય છો જેની અંદર સમગ્ર જગત રહેલું છે. કયા રૂપે રહેલું છે? મિથ્યા રૂપે. મિથ્યા રૂપે એટલે શું સ્વામીજી? આમ કેમ કરો છો? આમ કેમ કરો છો? અર્થાત સમગ્ર જગતનું અસ્તિત્વ કોણ પ્રદાન કરે છે? તમે પ્રદાન કરો છો. સમગ્ર જગત ભાસે છે, શાના થકી ભાસે છે? તમારા થકી ભાસે છે. જેવી રીતે તરંગ જે છે કોના થકી ભાસે છે? જળ થકી. તરંગનું અસ્તિત્વ કોણ નક્કી કરે છે? જળ નક્કી કરે છે. ખરેખર તરંગ શું છે? જળ છે. તરંગ શું છે? જળ જ છે. એવી રીતે બધા જ નામરૂપ છે. કોણ છો? તમે છો. સમજો? મિથ્યા મિથ્યા ના કરો. હવે આ બધું સમજો. આ રીતે રોજે રોજ ધ્યાન કરો તો કંઈક પત્તો પડશે. ઇનફેક્ટ આવી રીતે શરૂ કરવાનું. હું અને અન્ય, હું અને આ, જ્ઞાતા અને જ્ઞેય. બહુ સરળ. શરૂમાં તો બધું સરળ. આ જ્ઞેય વસ્તુ છે, હું જ્ઞાતા છું. આ જ્ઞેય છે, હું જ્ઞાતા છું. પણ પછી અહીંયા આવવાનું. હા, આ જ્ઞાતા અજ્ઞાતા નહીં, પછી આ પણ જ્ઞેય છે. એને અહમના બોક્સમાંથી ઉઠાવીને ક્યાં મૂકવાનું? આ અનાત્માના બોક્સમાં, નાહમના બોક્સમાં મૂકવાનું. શરીરને કેવી રીતે મૂકીએ સમજીએ? આમ અહીંયા જેવી રીતે પેલું જોતા હોય ને, પેલો સ્ફટિક ભલે રંગીન દેખાતો પણ તમે બુદ્ધિમાં અહીંયા વિવેક કરી દો, ખરેખર રંગવિહીન છે. એવી રીતે હું આ દેહ નથી, એ પ્રકારે દેહ મારા જ્ઞાનનો વિષય છે. હું દેહ નથી, એ રીતે વાસ્તવમાં દેહ અને આત્મા વચ્ચે
વિવેક, આત્મ અનાત્મ વિવેક. આ વિવેક જ્ઞાન દ્વારા આત્મા મહાન છે, આવો મહાન છે. જે કંઈ જગતમાં નામરૂપ છે બધા જ વાસ્તવની અંદર જે કંઈ નામરૂપ છે, તરંગ એક નામ અને એને માટેનું એક રૂપ, એનું જે પણ હોય છે શું વસ્તુ? એકમાત્ર જળ. એવી રીતે આ સમગ્ર જગતના બધા જ નામરૂપ જે છે કેવળ તમે જ છે, તમારો જ બધો વિલાસ છે. આ સમગ્ર જગત તમારો વિલાસ છે. એક નામરૂપમાં તમે જ રહેલા છો, તમારાથી અન્ય કશું રહેલું નથી. અસ્થિભાતિ પ્રિયમ ચૈવ નામરૂપ ઇત્યેશ પંચકમ આદ્યત્રયમ બ્રહ્મરૂપમ જગદરૂપમ તતોદ્વયમ દૃગ્દૃશ્ય વિવેક. અર્થાત આ અસ્થિભાતિ પ્રિય ત્યાં કહ્યું એટલે કે સચ્ચિદાનંદ વગેરે, પણ એની વે એટલે આ ચિત્ત ચૈતન્ય કેવું છે? અનંત છે, પૂર્ણ છે. પૂર્ણ, એનાથી અન્ય કશું છે જ નહીં. જળની દ્રષ્ટિએ જુઓ તો ખરેખર જળથી અન્ય કશું નથી. તરંગની દ્રષ્ટિએ જુઓ તો વાસ્તવમાં તરંગનું સત્ય જળ છે એમ તમે કહો. આ તરંગનું સત્ય જળ છે, આ તરંગનું સત્ય જળ છે એમ. પણ જળની દ્રષ્ટિથી જુઓ તો કેવળ એકમાત્ર અદ્વિતીય પૂર્ણ જળ જ છે. એવી રીતે આ સમગ્ર જગત વાસ્તવની અંદર એકમાત્ર તમારો જ દેખાવ છે. પૂર્ણ છો, એક વસ્તુ તમારી જ અભિવ્યક્તિ છે, તમારાથી અન્ય કશું છે જ નહીં. તમે એક અદ્વિતીય આત્મા છો, પૂર્ણ છો. અને આ પૂર્ણતાને જ આનંદ કહેવામાં આવે છે. જેનો તમે આનંદની ક્ષણમાં અનુભવ કરો છો એ આ છે, જેમાં કોઈ ઉણપની લાગણી હોતી નથી. તમે તો હોવ છો આનંદની ક્ષણમાં, એવું ના કહેશો કે આનંદની ક્ષણમાં હું નથી હોતો. આનંદની ક્ષણમાં તમે છો, પણ પેલા મર્યાદિતપણું જે હોય છે એ જતું રહે છે. અને એવી ને એવી મર્યાદિતપણું વાસ્તવમાં ઊંઘી જાઓ ત્યારે પણ જતું રહે છે. ઊંઘની અંદર પણ જે અહમ હોય છે એનું કોઈ માપ જણાતું નથી. માટે ઊંઘમાં પણ એટલો જ આનંદ આવે છે. જ્યારે મારું કોઈ માપ ન જણાતું હોય, કોઈ મને ઉણપ ન જણાતી હોય, કોઈ સ્મોલનેસ, જીવપણું, મર્યાદા ન જણાતી હોય તો આનંદ જ છે. એટલા માટે કોઈ આપણા વખાણ કરે તો આપણને બહુ સારું લાગે છે. સમજીએ? આ બહુ આ ક્લાસ સરસ હતો, બાકી બધા નહીં, પણ આ ક્લાસ સારો હતો તો સ્વામી ફૂલી જાય. અર્થાત આપણને આપણા વિશેની જે નાનમ લાગતી હતી એ નાનમ ડ્રોપ થઈ જતી હોય છે. જે વસ્તુ ડ્રોપ થઈ જાય એ તમારું સ્વરૂપ ન હોઈ શકે. જે વસ્તુ ડ્રોપ થઈ જાય તમને છોડીને એ તમારું સ્વરૂપ ન હોઈ શકે. જો તમે સ્વરૂપથી નાના હોત તો પછી વાસ્તવમાં તમને છોડીને જઈ ના શકે. જો વાસ્તવમાં આજે છે અગ્નિ જે છે એ ક્યારેય ઉષ્ણતાને છોડી ન શકે, પણ જળ ઉષ્ણતાને ડ્રોપ કરી દેતું હોય તો જળનું સ્વરૂપ વાસ્તવમાં ઉષ્ણતા નથી. તમે રોજે રોજ ઊંઘી જાઓ ત્યારે આ તમારી નાનમ, પોતાના વિશેની નાનો મર્યાદિત વિશેનો તમારો જે ખ્યાલ છે એ તમે ડ્રોપ કરો છો. અને એવો ને એવો જાગ્રત અવસ્થાની અંદર કોઈ વ્યક્તિ તમને જોક કે કોઈક સુંદર દૃશ્ય જુઓ કે કંઈક અન્ય આનંદની વસ્તુ જુઓ, કોઈ બાળકને જુઓ રમતું અને હસતું હોય તમારી સામે ને તમે એને જોઈને હસવા માંડો, ત્યારે વાસ્તવની અંદર બે ક્ષણ માટે તમે તમારી નાનમ જે છે એ ડ્રોપ થઈ જતી હોય છે. વાસ્તવિક જે અહમ છે એ ત્યાં પ્રગટ થાય છે અને એનો તમે પૂર્ણ સ્વીકાર કરો છો. આનંદની ક્ષણમાં તમે તમારો પૂર્ણ સ્વીકાર કરો છો અને માટે કેવા છો તમે? આનંદ સ્વરૂપ છો, ચિદાનંદ રૂપ. જેમાં હજુ બધું ઘણું કહેવાનું છે આનંદ માટે, પરંતુ આ એક મુખ્ય વસ્તુ ચિદાનંદ રૂપ શિવોહમ. આ શિવોહમની ચર્ચા હું પછી કરીશ અને પછી આ શ્લોકો વગેરે છે હવે એની ચર્ચા આપણે શરૂ કરીશું સાંજથી, મનોબુદ્ધિ અહંકાર વગેરે. શિવોહમની ચર્ચા હું પછી પાછળથી કરવાનો છું, એટલે આ ખાલી તમારી જાણ માટે. અને આને જ આ પૂર્ણ ચૈતન્યને જ વાસ્તવમાં શાસ્ત્રમાં બ્રહ્મ કહેવામાં આવતું હોય છે. માટે અયમ આત્મા બ્રહ્મ. અયમ આત્મા, આ આત્મા શું છે? બ્રહ્મ છે. આ મહાવાક્ય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.